આપને શું લાગે છે, બીજો રાઉન્ડ છે એ પહેલા રાઉન્ડ કરતા વધારે સારો હશે? મારું એવું માનવું છે કે હવે વરસાદની કોઈ તકલીફ નહીં રહે. શું આ બંને જે કુદરતી પ્રક્રિયા છે, અલ્નીનો અને જે આ ટાઇફૂન છે, એનાથી ગુજરાતને કોઈ અસર થશે ચોમાસાના સંદર્ભમાં? અલ્નીનો આપણને ગુજરાતને નડવાનું નથી. એ માહોલ ગુજરાતમાં આવતા આવતા કેટલા દિવસ અંદાજિત લાગી શકે? 15 થી 17 વરસાદ થવાની પૂરી શક્યતા દેખાય છે. ગુજરાતમાં અગર ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 90% આસપાસ રહેશે કે એનાથી વધારે વરસાદ? ગુજરાતની અંદર બહુ સારો વરસાદ થઈ જશે અને અલ્નીનોની બીક બહુ છે, પણ તોય હું કહું છું 94% એ તો પહોંચી જશે. જો હવે વરસાદ થાય તો પછી એ પાછો કેટલો ખેંચાઈ શકે? જે આગળ લંબાયું અલ્નીનોની છાયાને કારણે હતું. ઓગસ્ટમાં પણ પાછોતરા વરસાદ સારા થશે. આપના હિસાબે કોઈ વાવાઝોડું આવી રહ્યું છે ખરું ગુજરાત પર? કે અષાઢી બીજે ગુરુવાર હોય એટલે આ જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોય, સોમ શુક્ર ને સુર ગુરુ જળ બંબારણ હોય. આ જે અસમાન વિતરણની પેટર્ન જો ચોમાસાના અંત સુધી ચાલુ રહે તો ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારો એવા હશે કે જ્યાં ખરીફ પાકને ખાસું નુકસાન પહોંચે અથવા તો ખેડૂતોને નુકસાન થાય આ અસમાન વિતરણના કારણે. થોડું મોડું થયું છે એટલું જે નુકસાન છે એ જ. બાકી વરસાદ હવે પછી ગુજરાતમાં થઈ જવાનું છે. કચ્છ પણ બાકી નહીં રહે, મધ્ય ગુજરાત પણ બાકી નહીં રહે અને ઉત્તર ગુજરાત પણ બાકી રહેવાનું નથી. અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જે બાકી રહી ગયા એ પણ બાકી રહેવાના નથી. હજુ પાછળ ક્યાં સુધી વરસાદ પડી શકે? એટલે કે શિયાળો જ્યારે બેસી જાય છતાં પણ તો વરસાદ પડી શકે ખરી? જન્માષ્ટમી છે તે દિવસે રોહિણી નક્ષત્ર છે રાત્રે, તો એવું જ્યારે હોય ત્યારે જન્માષ્ટમી પછી પણ વરસાદ થતો હોય છે. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક. આજે ગર્જનાદમાં વાત કરવી છે જે ખેંચાયેલો વરસાદ છે એ ફરી એકવાર ક્યારે ગુજરાતની અંદર આવશે અને ગુજરાત પર ક્યારે ફરી એકવાર જે વરસાદના વાદળો જે છે તે ઘેરાશે. તો ગુજરાત પર ફરી એકવાર વરસાદી રાઉન્ડ ક્યારે વરસવાનું શરૂ થશે આ જ વિષય છે અને આના ઉપર જ સૌની નજર છે. કેમ કે જે રીતે 30મી જૂનથી 8મી જુલાઈ સુધી લગભગ 9 દિવસ સુધી ગુજરાતમાં મેઘો વરસ્યો, એ પછી હવે વિરામના મૂડમાં છે. અને આ પ્રેડિક્શન ઘણી બધી વેધર એક્સપર્ટ એજન્સીઓએ પણ કર્યું હતું, ઘણા બધા જાણીતા હવામાન નિષ્ણાંતોએ પણ કર્યું હતું. હવે જે સમય છે એ છે કે ગુજરાતમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે. જો અલગ અલગ એજન્સીની વાત કરીએ, કેન્દ્રીય હવામાન વિભાગ, સ્કાયમેટ વેધર, windy.com, weatherandradar.com, આ બધાને આપણે બધાના જે તારણો છે એને જોઈએ તો ચોક્કસથી એવું લાગે છે કે 15મી જુલાઈ આસપાસ વરસાદ પડવાનો છે. ન્યૂઝરૂમ એના અલગ અલગ અહેવાલમાં પહેલેથી જ કહેતું આવ્યું છે કે 8મી જુલાઈ બાદ જે વિરામ લેશે વરસાદ એ 14મી અને 15મી જુલાઈ આસપાસ વરસવાનું શરૂ થશે. પણ આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકજી છે, એમણે કહ્યું છે કે અષાઢ મહિનામાં જે વરસાદ વરસવાનો છે એ ગુજરાતમાં ઘણો સારો રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારો જે હજુ પણ મેઘાની રાહ જોઈ રહ્યા છે ત્યાં હાજરી પુરાવા જેટલો પણ વરસાદ નથી પડ્યો, તો હવે બીજા રાઉન્ડમાં ત્યાં કેટલો વરસાદ પડવાનો છે એને લઈને પણ જયપ્રકાશજીએ ખૂબ જ અગત્યની વાત કરી છે. આજે ચર્ચામાં ખુદ જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકજી આપણી સાથે જોડાઈ ગયા છે. એમને જ પૂછીએ કે જે ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે વરસાદ ક્યારે આવશે. પહેલા તો જયપ્રકાશજી આપનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં. ગુજરાત જે રાહ જોઈ રહ્યું છે આતુરતાથી વરસાદની, અને એક સિસ્ટમ સર્જાય એવા પણ સંકેતો છે,
પણ આપની જે જાણકારીમાં છે ને આપ જે રીતે આગાહી કરો છો એ મુજબ આપને શું લાગે છે, બીજો રાઉન્ડ છે એ પહેલા રાઉન્ડ કરતાં વધારે સારો હશે કે લગભગ સમાંતર હશે? જી જી આપણે ટાઇટલમાં અહીંયા લખ્યું છે કે અષાઢ માસ છે એ વર્ષાનો ધોરી માસ ગણાય છે. વાત સાચી છે. આ વખતે પણ અષાઢ માસના શુક્લ પક્ષમાં ગુજરાતમાં અને દેશમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ જે અષાઢ માસનો શુક્લ પક્ષ એટલે કે પ્રથમ પખવાડિયું, એમાં તમે કહો છો એમ બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા જણાય છે. તારીખોની વાત કરીએ તો મારું તો ગ્રહો ઉપર વધારે હોય છે. જી તો જળ રાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી 14 જુલાઈ થી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે. આ નવો રાઉન્ડ તમે કહી શકો. એટલે કે ટૂંકમાં કહું તો 14 થી 19 જુલાઈમાં ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે. આને થોડો વધુ મિનિમાઇઝ કરવાનો પ્રયાસ કરું તો આમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી 15-16માં વરસાદ થવાની શક્યતા છે. કારણ કે અષાઢી બીજે ગુરુવાર હોય એટલે આ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નીમે નિરખી જોય, સોમ શુક્ર ને સુર ગુરુ જળ બંબારણ હોય. એટલે 15-16માં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થશે. હવે અષાઢ સુદ પડવાની વાત કરું, અષાઢ શરૂ થાય અને પહેલો દિવસ, તો એ વખતે ચંદ્ર દર્શન કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં થવાનું છે. તો એને કારણે ત્રીજે દિવસે વરસાદ થાય તો તારીખ આવે 17. આમ 15 થી 17માં વરસાદ થવાની પૂરી શક્યતા દેખાય છે. 17 તારીખે ઉત્તર બંગાળમાં ભીષણ વરસાદ થશે. ઉત્તરાખંડમાં પણ પૂર આવશે. અરુણાચલ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા અને તરાઈના વિસ્તારમાં પણ વરસાદ આવશે. આમ જે તમે બીજા રાઉન્ડની વાત કરો છો, આ સિસ્ટમ જો કે થોડી એટલી બધી જોરદાર નથી. હવે પછીની સિસ્ટમ 20 તારીખે જે થવાની છે બંગાળની ખાડીમાં, એ વધારે જોરદાર છે. પણ આને કારણે પણ મેં કહ્યું એમ 15 થી 17માં, આમ તો 14 થી 19માં, પણ 15 થી 17માં વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે. અને એ પછીની વાત કરું તો આવે ભડલી નો, અષાઢ સુદ નો, તે દિવસે પણ ગુરુવાર. આ અંગે શ્લોક છે કે અષાઢ શુક્લ પક્ષે ચ દ્વિતીયા નવમી દિને ચંદ્રેજ્ય ભૃગુવારાહ સ્યુઃ સુવૃષ્ટિશ્ચ સમર્ધતા. એટલે આ અષાઢ સુદ નોમ 23 તારીખ અને 22 તારીખે ગુરુ બુધ નો ઉદય થાય. એટલે 22 તારીખ થી 26 તારીખમાં જોરદાર વરસાદ, તમે જે કહો છો પોલો આવ્યો તો એવો વરસાદ થવાની શક્યતા મને 22 થી 26 કે 27માં ગુજરાતમાં જણાય છે. જી મુફદ્દલભાઈ. જી જયપ્રકાશજી, લગાતાર આ વર્ષે ચોમાસામાં ચર્ચા થઈ રહી છે સુપર અલ નીનોની. વળી પાછું હમણાં કેન્દ્રીય હવામાન વિભાગે ધ્યાન દોર્યું કે જે સુપર ટાઇફૂન છે 22, જે અત્યારે ચીનમાં લેન્ડફોલ થયું છે થોડા કલાકો પહેલા, એની પણ ભારતના ચોમાસા પર, ખાસ કરીને જે બંગાળની ખાડી છે એમાં બનતી સિસ્ટમો પર અસર થઈ છે. આપના મતે શું આ બંને જે કુદરતી પ્રક્રિયા છે અલ નીનો અને જે આ ટાઇફૂન છે, એનાથી ગુજરાતને કોઈ અસર થશે ચોમાસાના સંદર્ભમાં? એમાં એવું છે કે એ છે તો 1000 કિલોમીટર દૂર. જી. આમ તો સુપર ટાઇફૂન હતું, કેટેગરી 5. જી. અને ફિલિપાઇન્સ પાસેથી પસાર થયું, તાઇવાન પાસેથી પસાર થયું તો ઘણો વિનાશ વેર્યો અને ચીનના સાઉથ ઈસ્ટ કોસ્ટ ઉપર એ ટકરાણું
પણ હવે એની કોઈ ચિંતા નથી, 15 થી કમજોર થઈ ગઈ છે. એટલે આપણી જે આ બંગાળની ખાડી વાળી જે સિસ્ટમ છે એને કોઈ હવે અસર કરે એવું છે નહીં. પેલા એને ભેદ ઘણો ખેંચી લીધો અને એને કારણે આપણે જોયું કે આપણે જેમ આગાહી કરી હતી કે 8 તારીખ પછી કોઈ વરસાદી સિસ્ટમ જોવા નહીં મળે, વાદળ ચોખ્ખું, આકાશ ચોખ્ખું થઈ જશે, એ બધું થઈ ગયું. પણ હવે એની કોઈ અસર મારા મત પ્રમાણે છે નહીં. જી મુફદ્દલભાઈ. સાહેબ, એક સવાલ એ પણ છે કે માની લે કે બંગાળની ખાડીની અંદર જો કોઈ સિસ્ટમ એવી મજબૂત બને છે અને ધીમે ધીમે આગળ વધે છે ને એ વિસ્તારની અંદર એકદમ વરસાદી માહોલ છવાય છે, તો એ માહોલ ગુજરાતમાં આવતા આવતા કેટલા દિવસ અંદાજિત લાગી શકે? કારણ કે અરબ સાગરની અંદર પણ કોઈ હલચલ જોવા મળી શકે બંગાળની ખાડીમાં જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો. હા, એ સિસ્ટમ જે છે એ 14 તારીખથી 15 તારીખમાં સક્રિય જોવા મળશે અને એને કારણે 13 થી 17 જુલાઈમાં વેસ્ટ બેંગોલ, ઝારખંડ, ઓરિસ્સા, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આસપાસ ભારે વરસાદ થશે. આપણે પણ અહીંયા 15-16 થી એની ઇફેક્ટ જોવા મળશે. ભલે દૂર હોય પણ એની અસર જોવા મળે. અને 16 તારીખથી જ આપણું જે પશ્ચિમ તટ છે ત્યાં મોન્સૂન એક્ટિવ થતું જોવા મળે. એમાં મુંબઈ, કોકણ ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, વિદર્ભમાં ફરી 16 જુલાઈથી વધુ વરસાદ જોવા મળે. આંધ્ર અને તેલંગાણા ત્યાં તો જોવા મળે જ, પણ ત્યાં રેનફોલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. એ ઉપરાંત આપણું જે પશ્ચિમ તટ છે એમાં ગુજરાતનો પણ સમાવેશ થાય તો એમાં 16 તારીખથી આ સિસ્ટમની અસર જોવા મળે. જી જયપ્રકાશજી, આની પહેલા અમે જ્યારે અલગ અલગ વેધર એક્સપર્ટ સાથે ચર્ચા કરી તો એક કે બે વેધર એક્સપર્ટનું એવું પણ તારણ હતું કે ગુજરાતના તટીય વિસ્તારમાં કોઈ એક વાવાઝોડું સર્જાય, ભલે એની પેલી ઇન્ટેન્સિટી એટલી વધારે ના હોય, પણ વાવાઝોડું સર્જાય અને સરવાળે એ ગુજરાતના ચોમાસાને ફાયદાકારક રહે. તો આપના હિસાબે કોઈ વાવાઝોડું આવી રહ્યું છે ખરું ગુજરાત પર? હવે લોંગ પ્રિડિક્શનમાં હોઈ શકે, હમણાં તો મારી નજરમાં નથી. આની પછી બેક ટુ બેક જે નવી સિસ્ટમ આવવાની છે એ જરા મજબૂત તો છે. એ 20 તારીખથી એ આ બાજુ પશ્ચિમ તરફ આવવાની છે. એ મજબૂત છે, પણ એ વાવાઝોડામાં ફેરવાય કે નહીં એ હજુ અત્યારે કહી શકાય નહીં. જે મુફદ્દલભાઈ. જી, બીજું જયપ્રકાશજી, વાત એ કરવી છે કે હવામાનનો જે વર્તારો જુએ છે એવા એક પ્રસિદ્ધ આગાહીકાર પણ છે રમણીકભાઈ વામજા, એમની સાથે પણ ચર્ચા થઈ હતી જ્યારે આ મંચ પરથી. તો એમણે એવું કહ્યું હતું કે આ વર્ષે વરસાદ મોડો શરૂ થયો, એટલે જૂનનો છેલ્લો દિવસ હતો, જુલાઈની શરૂઆત જે જૂનના મધ્યમાં શરૂ થઈ જતો એના બદલે. પણ એમણે કહ્યું હતું કે પાછોતરો વરસાદ સારો થવાનો છે આ વર્ષે, એવો એમનો વર્તારો કહે છે. આપના મતે પાછોતરો વરસાદ સારો થશે કે પછી જુલાઈના અંતમાં અને ઓગસ્ટના પહેલા પખવાડિયામાં સારો વરસાદ થશે? જી જી, હું પહેલા પણ કહેતો કે જ્યારે આઈએમડીએ કોઈ સ્પષ્ટતા નહોતી કરી ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે, ત્યારે પણ મારું એવું માનવું હતું કે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટના પ્રારંભમાં આઈઓડી પોઝિટિવ થઈ જશે. અને કાલે જ મેં સાંભળ્યું, દેવેન્દ્ર ત્રિપાઠી કરીને છે કોઈ, એ હવામાનના નિષ્ણાત છે, તો એનો ઓપિનિયન મેં જોયો તો એમનું કહેવાનું એમ થાય છે કે ઓગસ્ટની શરૂઆતમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થશે અને આપણા ચોમાસાને મદદરૂપ થશે. એનો અર્થ એ થયો કે ઓગસ્ટમાં સારા વરસાદ થશે. તો હું એમ માનું છું કે આ જુલાઈના અંતમાં તો 20 તારીખથી મેં જે કહ્યું કે 23 જુલાઈથી 26-27 જુલાઈમાં તો વરસાદ થશે, કારણ કે ચંદ્ર જળ રાશિ વૃશ્ચિકમાં છે અને ઉચ્ચના ગુરુની દ્રષ્ટિમાં આવશે, એટલે એમાં તો વરસાદ થશે, જે 30 તારીખ સુધી પણ લંબાઈ શકે જુલાઈની. પણ ઓગસ્ટમાં પણ પાછોતરા વરસાદ સારા થશે. અને આવ પાછળની વાત કરું તો જન્માષ્ટમી છે તે દિવસે રોહિણી નક્ષત્ર છે રાત્રે, તો એવું જ્યારે હોય ત્યારે જન્માષ્ટમી પછી પણ વરસાદ થતો હોય છે. તો આવી રીતે મારું એમ માને 15મી ઓગસ્ટે પણ મને વરસાદ દેખાય છે, કારણ કે ત્યારે બુધ ગુરુની યુતિ થાય છે. તો મારું એવું માનવું છે કે હવે વરસાદની કોઈ તકલીફ નહીં રહે,
એનું કારણ બધે દુષ્કાળ કરતો નથી. એ માત્ર વરસાદનું અસમાન વિતરણ કરે છે. ક્યાંક વધુ વરસાદ બહુ લાવી દે, ક્યાંક ઓછો લાવી દે. તો આપણું જે આ પશ્ચિમ તટના જે રાજ્યો છે એમાં ગુજરાત આવી ગયું, મહારાષ્ટ્ર આવી ગયું, કોકણ ગોવા આવી ગયું, કેરળ આવી ગયું, એમાં કોઈ વાંધો આવશે નહીં. અને અત્યાર સુધી જે ચંદીગઢ, રાજસ્થાન, હરિયાણામાં, પંજાબમાં વરસાદ નથી, એ પણ હું એમ માનું છું કે આ 23 જુલાઈ વાળી જે મેં ભવિષ્યવાણી કરી છે એ 23 થી 26, 27 માં સારો વરસાદ આવી જશે. એનું કારણ છે કે જે ઉત્તરમાં જે અત્યારે મોન્સૂન ટ્રફ લાઈન ચાલી ગઈ છે, એ ટ્રફ લાઈન એ આપણી જે આ બંગાળની સિસ્ટમ છે 20 તારીખથી પશ્ચિમ તરફ જેમ જેમ આગળ વધશે એમ ટ્રફ લાઈન નીચે તરફ આવશે. અને નીચે તરફ આવશે એમ પહેલા તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ ત્યાં વરસાદ આપશે અને પછી આપણને વરસાદ આપશે. એટલે હું માનું છું કે એ 23 તારીખથી 27 વચ્ચે તો આપણી ઉપરના જે રાજ્યો છે એ અડધું હિન્દુસ્તાન, જે ગુજરાત થી બિહાર સુધી એક આપણે લાઈન દોરો ને એની ઉપરનું જે હિન્દુસ્તાન છે ત્યાં બધે સારો વરસાદ આવી જશે એવું મારું માનવું છે. જી, આ તો ખૂબ જ મોટી આગાહી છે અને મોટા રાહતના સમાચાર છે કે ભાઈ વરસાદમાં એવી કોઈ ઘટ પડવાની નથી. જો આપણે આંકડાની દ્રષ્ટિએ જોઈએ જયપ્રકાશજી, તો પાછલા કેટલાક ચોમાસા એવા રહ્યા છે કે 110%, 115% કે 116% વરસાદ પડ્યો છે. આ વખતે શરૂઆતથી જ્યારે અલ્નીનોની વાત કરીએ તો એવું જ તારણ કાઢવામાં આવે છે કે વરસાદની ટકાવારી 85% થી 90%ની વચ્ચે રહેશે. આપનું અનુમાન શું કહે છે, આપની આગાહી શું છે કે ગુજરાતમાં અગર ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 90% આસપાસ રહેશે કે એનાથી વધારે વરસાદ થશે? જી જી, 90-4 +4 એવી તો IMD ની વાત હતી. તો હું એમ માનું છું કે આ પાછોતરા વરસાદ સારા થવાને કારણે એ 90 નહીં પણ 94% એ તો કમસે કમ પહોંચી જશે. આ અલ્નીનોની બીક બહુ છે પણ તોય હું કહું છું 94% એ તો પહોંચી જશે. જી, એટલે આ પણ એક જયપ્રકાશજીએ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહતની વાત કરી છે, મોટી રાહતની ભવિષ્યવાણી એમણે કરી છે કે 94% જેટલો વરસાદ પડી શકે છે. અને જ્યારે અમે આના ઉપર એક વિસ્તૃત ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પણ આ વિષય આવ્યો હતો કે જો આપણે 90%ને ક્રોસ કરી જતા હોઈએ તો પછી પાણીની તંગીની પરિસ્થિતિ નહીં બને. કેમ કે જ્યારે વરસાદ ખેંચાયો હતો ત્યારે રાજ્ય સરકારે પણ ઘાસચારાની અને પાણીની તંગીને લઈને આગોતરું આયોજન કરવા માટે બેઠકો બોલાવી હતી. વિભાગને પણ કહ્યું હતું કે તમે એક આયોજન કરી લો. જયપ્રકાશજી, મારો આગળનો સવાલ પણ આના સંદર્ભમાં જ છે કે જે પ્રકારની આપ ભવિષ્યવાણી કરી રહ્યા છો અને જે પ્રકારની હવે પછીની પરિસ્થિતિ જોવાઈ રહી છે, શું લાગે છે ગુજરાતમાં આ વર્ષે પાણી કે ઘાસચારાની તંગી થવાની સંભાવના છે ખરી? જી જી, મુફદ્દલભાઈ, હું જે રીતે વાત કરી રહ્યો છું એ રીતે જોતા અને જે રીતે હું માનું છું એ રીતે જોતા પાણીની કોઈ કમજોરી, પાણીની કોઈ કિલ્લત નહીં રહે કે ઘાસચારાની પણ કિલ્લત રહેશે નહીં. અને નોર્થ ઈસ્ટમાં તો ચોમાસું બ્રેક જ નથી થયું અને ત્યાં બ્રેક થવાનું નથી. અને આ પંજાબ વગેરેમાં તો સિંચાઈ પણ ઘણી છે એટલે કાંઈ કોઈ અલ્નીનો કેમ અસર કરી શકે એમ નથી. એટલે અહીંયા આપણે ગુજરાતની અંદર હું નથી માનતો કે કોઈ પાણીની પાછળથી પાણી પાવામાં તૂટો પડી જાય એવું મને લાગતું નથી. જી ભાઈ. સાહેબ, એક સવાલ એ પણ છે કે જે રીતે સમાચારો આપણે જ્યારે સમાચારો મળી રહ્યા હતા અને આગાહી કરી રહ્યા હતા કે ભાઈ 15 દિવસ અથવા તો 5 દિવસ ચોમાસું ગુજરાતના અને આસપાસના વિસ્તારોમાં વહેલું પહોંચી જશે, પરંતુ સુપર અલ્નીનોના કારણે વરસાદ જે છે તે ખેંચાયો અને ગુજરાતની અંદર પણ ઘણા ખરા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી અમી છાંટણા પણ નથી થયા. તો જો હવે વરસાદ થાય તો પછી એ પાછો કેટલો ખેંચાઈ શકે? કારણ કે એ તમે જે રીતે કીધું કે ઓગસ્ટ મહિના સુધી કદાચ વરસાદ પડી શકે, તો એ હજુ પાછળ ક્યાં સુધી વરસાદ પડી શકે? એટલે કે શિયાળો જ્યારે બેસી જાય છતાં પણ તો વરસાદ પડી શકે ખરી? એનું કારણ છે કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે વરસાદ મોડો શરૂ થાય અને વિલંબિત રહે, એટલે કે ચોમાસું વિલંબિત થાય, પાછળ પણ ઘણો લાંબો સમય સુધી ચાલે. તો પાછળ મઘા નક્ષત્ર સારું છે,
એના વાહનો હાથી અને મોર જેવા વાહનોના નક્ષત્રો હજી બાકી છે. તો પાછતરો વરસાદ ચાલે અને શિયાળા સુધી ચાલે એવું તો હું નથી કહી શકતો, પણ ઘણું બધું પાછું લંબાશે ખરું. જેટલું આગળ લંબાયું એટલું પાછળ પણ લંબાય ખરું. તો એ જે આગળ લંબાયું એ અલનીનોની છાયાને કારણે હતું. હજુ તો અલનીનો આવ્યો નહોતો, પણ એની છાયા શરૂ થઈ જાય છે, તો એને કારણે આગળ લંબાયું હતું. પણ હમણાં તો છેલ્લા ઘણા વર્ષથી હું જોઉં છું કે મોડું શરૂ થાય અને મોડું પૂરું થાય. તો મોડું પૂરું થશે આ વખતે પણ ચોમાસું, એવું મને લાગે છે. જી જી. રીતે આ વખતે ચોમાસામાં જે પરિસ્થિતિઓ સર્જાય છે એમાં અલનીનોને એક કારણ ગણવામાં આવી રહ્યું છે. અને આપે પણ કહ્યું કે ચોમાસું છે, અલનીનો છે, વરસાદનું અસમાન વિતરણ કરે છે. તો આ જે અસમાન વિતરણની પેટર્ન જો ચોમાસાના અંત સુધી ચાલુ રહે તો ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારો એવા હશે કે જ્યાં ખરીફ પાકને ખાસું નુકસાન પહોંચે અથવા તો ખેડૂતોને નુકસાન થાય આ અસમાન વિતરણના કારણે. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એવું લાગે છે કે ઉત્તર ગુજરાતમાં ન થયો, ઓછો થયો, મધ્ય ગુજરાતમાં ઓછો થયો, કચ્છમાં હજી નથી થયો, એવું પ્રાથમિક દ્રષ્ટિએ આપણને લાગે. પણ આગળ ઉપર એવું રહેવાનું નથી. ગુજરાતની અંદર બહુ સારો વરસાદ થઈ જશે અને થોડું મોડું થયું છે એટલું જે નુકસાન છે એ જ. બાકી વરસાદ હવે પછી ગુજરાતમાં થઈ જવાનું છે. કચ્છ પણ બાકી નહીં રહે, મધ્ય ગુજરાત પણ બાકી નહીં રહે અને ઉત્તર ગુજરાત પણ બાકી રહેવાનું નથી. અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જે બાકી રહી ગયા એ પણ બાકી રહેવાના નથી. એટલે ઈ કોઈ અલનીનો આપણને ગુજરાતને નડવાનું નથી ને નથી. ઠીક છે, તો જયપ્રકાશ માઢકજી જેઓ જાણીતા આગાહીકાર છે, ઘણી બધી એમની અત્યાર સુધી આગાહીઓ સચોટ રીતે સાચી પડી છે અને એમણે ગુજરાત માટે એક મોટી રાહતની વાત એ કરી છે કે ગુજરાતમાં ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, વરસાદની માત્રા સારી રહેશે. એમણે 94% સુધી વરસાદ પડવાનું પણ અનુમાન લગાવ્યું અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે જે વિસ્તારો હજુ સુધી કોરા રહ્યા છે, જ્યાં વરસાદ નથી પડ્યો, ચાહે કચ્છ હોય, ચાહે સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ હોય, ચાહે ઉત્તર ગુજરાત હોય, ચાહે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ હોય, આ તમામ વિસ્તારોમાં વરસાદ તો પડવાનો છે. આભાર જયપ્રકાશજી અમારી સાથે જોડાવા બદલ અને અતિ મહત્વપૂર્ણ માહિતી અમારી સાથે અમારા દર્શકો સાથે શેર કરવા બદલ. તો સારા સમાચાર અંતે આવી રહ્યા છે બધી ચિંતાઓ વચ્ચે કે ગુજરાતમાં ચોમાસાનું અંતે શું થવાનું છે, શું સુપર અલનીનો અને છેલ્લે જે અપડેટ આવ્યું કે ભાઈ જે ટાઇફૂન છે 22 એના કારણે ચોમાસું વિખેરાઈ જશે, અસર ચોક્કસથી કરવાના છે. જેવી રીતે હમણાં જયપ્રકાશજીએ પણ કહ્યું કે ભાઈ જે ભેજ ખેંચાવાનો હતો એ ટાઇફૂન 22 ખેંચી લીધો અને એની અસરો આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ. એવી જ રીતે સુપર અલનીનો વરસાદનું અસમાન વિતરણ ચોક્કસથી કરવાનું છે. પણ સૌથી અગત્યના સમાચાર ને સૌથી અગત્યની આગાહી કરી છે જયપ્રકાશ માઢકજીએ કે ગુજરાતે હવે ચિંતા કરવાની જરૂર નથી. સુપર અલનીનો કદાચ દેશના કેટલાક રાજ્યોને અસર ચોક્કસથી કરશે પણ ગુજરાતને એટલી અસર નહીં કરી શકે. એમણે સાથે બીજી પણ મહત્વની વાત કરી કે વરસાદ જ્યાં નથી પડ્યો ત્યાં હવે પછીના રાઉન્ડમાં બહુ સારો વરસાદ પડી શકે છે. એમણે જે 15મી જુલાઈથી વરસાદ પડવાનો છે એ સિસ્ટમને લઈને કહ્યું કે એ સિસ્ટમ એટલી મજબૂત નથી, સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. આજે આપણે એક અહેવાલ દર્શાવ્યો એમાં પણ આ વાત કરી કે જે બીજા રાઉન્ડની સિસ્ટમ છે એટલી મજબૂત નથી. પણ એમણે મોટી વાત કરી કે 22મી જુલાઈથી 27મી જુલાઈ સુધી ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે અને જે કદાચ એને આપણે ત્રીજો રાઉન્ડ કરીએ તો એ ત્રીજો રાઉન્ડ જબરજસ્ત હશે. અને એની સાથે એમણે એમ પણ કહ્યું કે ઓગસ્ટના પ્રારંભે પણ ગુજરાતમાં જોરદાર મેઘરાજા આખા ગુજરાતને અને જે વિસ્તારો બાકી છે એને તરબોળ કરવાના છે. ભાવિક બિલકુલ તેજ, અને જે રીતે ખેડૂતો ચિંતિત બન્યા હતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં હજી સુધી પણ જે ખેડૂતો રાહ જોઈને બેઠા છે, ખેડૂતો માટે આ સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય કે જે એ વિસ્તારમાં પણ હવે અમી છાંટણા જે છે તે ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે અને મેઘરાજા આખા ગુજરાતની અંદર
ભલે ધીમી ધારે તો ધીમી ધારે, પરંતુ વાવણી લાયક જે રીતે વરસાદ થાય અને ખેડૂતોને ફાયદો થાય એટલું તો એ કદાચ ભગવાન આશીર્વાદ આપશે જ કે ભાઈ ખેડૂતોને ફાયદો થાય એટલો તો વરસાદ કદાચ આવી પણ જાય અને આવનારા સમયને એટલે કે ઓગસ્ટ મહિનામાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પણ આવે તેવી સંભાવના જે છે તે હાલ તો જોવા મળી રહી છે. ત્યારે વિન્ડી મેપનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં અપલોડ કર્યો છે, એ પણ તમે વિગતવાર એમાં એનાલિસિસ સાથે અમે વાતચીત કરી છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ કહ્યું છે કે ક્યાંથી ક્યાં ચોમાસું પહોંચ્યું છે, ક્યાં ચોમાસાના વાદળો ગાયબ થઈ ચૂક્યા છે, કેટલી તારીખથી અસર થશે, આ બધી જ અપડેટ એમાં આપેલી છે. એમાં પણ તમે જોઈ શકો છો. પરંતુ અત્યારે જે પ્રમાણે સ્થિતિ સર્જાય છે કે ગુજરાત આખાઈ પરથી વાદળો હટી ગયા છે. બિલકુલ. અને અત્યારે સૌથી અગત્યની વાત એ છે કે આગામી દિવસોમાં લગભગ 3 થી 4 દિવસમાં એક સિસ્ટમ સર્જાવા જઈ રહી છે જે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ લાવશે. આ જે સિસ્ટમ હશે એ મધ્યમ વરસાદ લાવી શકે છે, હળવો વરસાદ લાવી શકે છે, પણ જે કોરાકટ વિસ્તારો છે ત્યાં વરસાદ ચોક્કસથી આવવાનો છે. આપના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, આપ કયા જિલ્લામાંથી છો, આપ કયા તાલુકામાંથી છો, આપ કયા ગામમાંથી જોઈ રહ્યા છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આપના વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં પડ્યો, તો કેટલી માત્રામાં પડ્યો ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.